વાત કરીએ છોટાઉદેપુરના સંખેડા તાલુકા ખાતે આંદોલન કરવામાં આવ્યું। પ્રોટેક્શનલ વોલ અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। નદીના પાણીથી ધોવાણ અંગે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રોટેક્શનલ વોલ બનાવવામાં રજૂઆતો છતાં કામગીરી કરવામાં નથી આવી રહી। ગ્રામજનો દ્વારા રજૂઆત કર્યા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે। આવતીકાલે તંત્રના વિરોધમાં સંખેડા બંધનું એલાન કરાયું છે। અમે આજની તારીખમાં સંખેડા 4 રસ્તા ઉપર શિવધૂન રાખેલી હતી તંત્રને જગાડવા માટે। અમારું અર્જુનનાથ મહાદેવ મંદિર છે, બહુ પૌરાણિક છે અને એને પાછળ સંરક્ષિત દિવાલની ખાસ જરૂર છે। દિવાલ ના બને તો મંદિર ધરાશાય થઈ જવું છે, એના માટે અમે શિવધૂન રાખી હતી। આવતીકાલે રણનીતિમાં અમે સંખેડા ગ્રામ બંધ રાખવાનું છે। બિલકુલ બધા ગામજનોને મંદિર બચાવવા ઉત્સાહ છે। બધા સહયોગ ભેગા થઈને મંદિર ગામ બંધ રાખવાના છે। મંદિર દેવા માટે અમે આવેદનપત્ર આપેલું ગઈકાલમાં મામલતદાર સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબ છોટાઉદેપુર। નેતાઓને હવે જે નામ આવતું હશે એ કરશે કરતું એમ। અમારી એક ઈચ્છા છે કે નેતાઓને આ આવેદનપત્ર આપવાથી કે આ રામધૂન કરવાથી સંખેડા બંધ રાખવાથી એ લોકોને નિંદ્રામાં જાગે એમ। આ મંદિર આપણે દેખી રહ્યા છો, આ નકુલેશ્વર મહાદેવનું જે મંદિર હતું એ પાણીના પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં વહી ગયું। આજ દિન સુધી અમને 2.5 વર્ષ વીત્યા છતાં શિવલિંગ મળ્યું નથી। એ જ પરિસ્થિતિ અમને અર્જુનનાથ મહાદેવની આવીને ઊભું છે। મંદિર ગમે ત્યારે ઢસડી પડે એ સ્થિતિમાં છે। અમે સરકારને એટલું કહેવા માંગે છે કે અમને દિવાલ બનાવી આપો। 2.5 વર્ષ ઉપરાંત રજૂઆત મુખ્યમંત્રીને રજૂઆત હાજરીમાં કરી હતી, પરંતુ આજ દિન સુધી એનું નિરાકરણ આવ્યું નથી। અને અમે સરકારને એટલું કહેવા માંગે છે કે અમારા ધારાસભ્ય છે, આ દિવાલ ન બનવાના મુખ્ય 2 જ કારણ હોઈ શકે। કાં તો સરકાર અમારું સાંભળતી નથી, કાં તો અમારો પ્રતિનિધિ જે ચૂંટીને અમે મોકલ્યો છે એ પ્રતિનિધિ અમારો અવાજ બની શકતો નથી। અમને ખેદ છે કે અમે ખોબલે મત આપીને આવા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ, પણ અમારો અવાજ બની શકતા ના હોય તો આવા પ્રતિનિધિઓની અમને કોઈ જરૂર નથી। આવતીકાલે અમે સંખેડા ગામ સદંતર બંધ કરવાના છે। સાથે સાથે હળોદ ગ્રામ પંચાયત પણ બંધ છે અને અમારી જે લાગણી અને આસ્થાને જે ઠેસ પહોંચી છે એનો જડબાતોડ જવાબ અમે સરકારને આપવાના છીએ।